એને પહોંચવા માટે એટલા પ્રયાસ કરે એકાગ્રતાથી, અને એ ત્યાં પહોંચી જાય છે. સામર્થ્ય એનું એવું બની જાય છે, કોઈની મદદ લઈને પહોંચી જાય છે. કારણ કે એટલું બધું સરોવરની વચ્ચે કેન્દ્ર હતું કે ત્યાં પહોંચતા થાક લાગે, ત્યાં પહોંચતા અવયવો એને સાથ ના આપે, એટલે કોઈકનો સહારો લઈને ત્યાં પહોંચી જવાયું. હવે પહોંચી ગયા પછી પાછી ચિંતા. શું ચિંતા શરૂ થઈ કે અહીંથી હવે ક્યાંય જવું નથી, હવે અહીંથી કશે જવું નથી. જ્યાં પહોંચવાનું હતું તે પહોંચવા માટેની ચિંતા, પહોંચ્યા પછી હવે અહીંથી કોઈ મારા સ્થાન ઉપરથી મને અહીંથી કોઈ ચલિત ન કરે, એમ પ્રવાસ આપણો શરૂ કરવાનો છે. અને શરૂ થયેલો પ્રવાસ છે એને ગતિશીલ બનાવવાનો છે, ગતિમાં. જીવન મળ્યું છે મોંઘા મોલનું, જીવન મળ્યું છે મોંઘા મોલનું, જીવન મળ્યું છે મોંઘા મોલનું રેલો. પ્રગટાવી પ્રેમની જ્યોત જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી, પ્રગટાવી પ્રેમની જ્યોત જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી રેલો. પ્રગટાવી પ્રેમની જ્યોત જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી, પ્રગટાવી પ્રેમની જ્યોત જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી રેલો. એ મારા ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી, મારા ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી રેલો. આવે છે રહેણીની ઊંફ જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી, આવે છે રહેણીની ઊંફ જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી રેલો. એમ નહીં કરો ને. ઈ અમારી પહેલાના રામ મઢી જાય છે, ઈ ક્યાં કાંઈ કરે છે? અમારી પહેલાના એણે જાત મંત્ર લઈ લીધા છે, એ ક્યાં કંઈ કરે છે? બાપુય ક્યાં કંઈ કરે છે? એ સૂતો રહે છે આખો દી, જઈ જાઓ તો કઈ સૂતો છે, આરામમાં છે, ખીચડી ખાય છે, રોટલા બગાડે છે. એમ નહીં કરો, એમ નહીં કરો, એવું નહીં કરો. ટાઈમ, સમય અને શક્તિ બે બગડશે. સૂતા જગાડ્યા મારે સાંભળે રેલો, સૂતા જગાડ્યા મારે સાંભળે રેલો. સૂતા જગાડ્યા મારે સાંભળે રેલો, સૂતા જગાડ્યા મારે સાંભળે રેલો. હાથે મૂકી વિવેકનો હાથ જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી રેલો, માથે મૂકી વિવેકનો હાથ જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી રેલો. બહુ મહત્વનું કામ કર્યું. માથે હાથ મૂક્યો તો પહેલું કામ એ થઈ ગયું
સીતા માતાએ કીધું કે એનું આ દાંત કાઢે છે ને, રાવણ હા 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 કરે ને, એને તાળવામાં ભગવાન બાણ મારો ને, પછી એ બાણ લાગશે, લોહી નીકળશે ને, એનું બધું લોહી હું આ ખોબામાં લઈ લઈશ અને પી જઈશ. કજિયા કલેશ અળગા કર્યા રે લો, 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 લોલ લોલ એ લોલ લોલ નહીં, અળગા થયા હોય તો જ બોલવાનું, કે બોલવાનું નહીં. કજિયા જેના ઘરમાં ચાલુ હોય એને આ પ્રોગ્રામમાં ભાગ ન લેવાનું, બોલવાનું હોય નહીં, એને સાંભળવાનું કે કેદી થાય છે રે લોલ, આ કેદી થાય છે લોલ. કજિયા કલેશ અળગા કર્યા રે લોલ, કજિયા કલેશ અળગા કર્યા. તમને એમ કે મને ખબર નથી, પણ તમારી અંદર બેઠો છે તે હું છું, એને તો ખબર છે. દડાદડી બોલે છે ને પાછો લોલે લોલ કરે છે. કજિયા કલેશ અળગા કર્યા રે લોલ, 60% માર્ક આવી ગયા, પાસ થઈ ગયા. ઘણા નો બોલ્યા એને ફિકર નહીં કરવાની, એ અળગા કરી દેશે કોણ? માથે મૂકી વિવેકનો હાથ જો ગુરુજીએ આપી જ્ઞાન બોધડી, માથે મૂકી વિવેકનો હાથ જો ગુરુજીએ આપી જ્ઞાન બોધડી રે લો. ભાઈ વિવેકનો હાથ માથે મૂકે, પણ માથું મૂકીએ તો ને, હે આપણે તો એને આમ અહીં પગે લાગે તો થાય ગુરુ. માથું જો મૂકીએ તો વિવેકનો હાથ માથા ઉપર. એટલે જો નમ્રતાથી અથવા તો થોડીક વારે અહંકાર એના શરણમાં જાય, એવી રીતે આપણે આમ ભાઈ આમ તમને એમ નથી થતું કે કોઈ પણ વસ્તુ આપણે ભરીને જતા હોય, બાલદીમાં હોય કે ગાગરમાં હોય, એને નમાવો તો એમાંથી ઓછું થાય કે નહીં? સાચું બોલો ને મોટી બેન. હે ગાગરને આમ આમ નમાવો તો એની અંદરથી ઓછું થાય કે વધી જાય? હે કોઈ વધી જાય? ઓય મારા, હે આમ ગાગરને પાણી ભરેલ ગાગરને આમ નમાવો તો ઓછું થાય ને? એમ માથું નમે તો અહંકાર થોડોક ઓછો થાય ને. હે કજિયા કલેશ અળગા કર્યા રે લો, કલેશ અળગા કર્યા રે લો. એકતાની આવે છે સુગંધ જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદળી રે લો, એકતાની આવે છે સુગંધ જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી રે લો. જીવન ઈશ્વરની એકતા થઈ જાય ને, જીવ ઈશ્વરની એકતા થઈ જાય છે. ક્યારે થાય છે? સ્વામી હરિદાસજી મહારાજ એક દ્રષ્ટાંત દયા કરે છે કે નંદ ઘેરે આનંદ ભયો. એ વખતે નંદ મહારાજ પોતાના ધન ધાન્યના, પોતાની સમૃદ્ધિના બધા દ્વાર ખોલી નાખે છે. જેને જે જોઈએ તે લઈ જાઓ. તો એક માણસ મોડો ઉઠ્યો તો એ
કોકને પૂછે છે કે આ બધા કેમ આટલા બધા આનંદમાં? તો કે નંદ બાબાને ઘેર આજે જે જોઈએ તે આપે છે. બિચારો દોડ્યો દોડ્યો ગયો કે નंद बाबा मोके खबर नहीं कि तुम ये सबको लूटा रहे हो, मुझे भी कुछ दो ने. तो भैया तने શું જોઈ છે? કે મને રૂપિયા ઘટે છે. અરે 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 જો સામે ઢગલો રૂપિયાનો છે, તને જેટલા ઉપડે ને એટલા લઈ જા. એટલે બિચારાએ બહુ કોશિશ કરી, બહુ કોશિશ કરી. 30 કિલો 1.5 મણ જેટલા રૂપિયા ઉપાડ્યા, મન ચડાવ્યા. આમ કરતો વળી એને કોઈક એનો મિત્ર સામો મળ્યો કે કાલે કે આયા તો એણે કીધું કે નंद बाबा लूटा रहे तो કે રૂપિયા લેકે આયા હું. અરે મૂર્ખના સરદાર, રૂપિયા લઈને શું કરશે? રૂપિયા को क्या करेगा? अरे नंद बाबा तो सोना चांदी लूटा रहा है. ऐसा રૂપિયાનો એ ભારો લઈને પાછો રૂપિયા ભરા નાખી દીધા કે नंद बाबा सबको रुपया दे रहे हो, अरे सबको सोना चांदी दे रहे हो ना, मेरे को रुपया से लुभा दियो, मेरे को भी सोना चांदी. કે ભાઈ તને ચાંદી જોઈ તો ચાંદી લઈ જાય, સોનું જોઈ તો સોનું લઈ જા, ઓલી બાજુ બગસરાનું પડ્યું છે એ જોતું તો એ લઈ જા ખટારો ભરીને. अरे नंद बाबा मैं तो सोना ले जाऊं, चांदी क्यों ले जाऊं? वड़ी पाछो सोनानो भारो भरीने वड़ी ओलो माणस बीजो सामो मळ्यो के सोना लेके आया. तो बोले अरे हीरा माणिक दे रहे थे. अच्छा, सोना से भी हीरा माणिक की कीमत ज्यादा है. वो जल्दी जल्दी वापस गया. अरे नंद बाबा सबको हीरा माणिक दे रहे हो, मेरे को सोना से लुभा दियो. अरे तू भाई हीरा माणिक ले जा. हीरा माणिकનું પોટલું એને જેટલું બને એટલું ખીચો કિતાણીને ઉપાડીને માથા પર મૂકીને હાલતો હાલતો વળી કોક એવો નમ્ર અને ભગવાનનો અનન્ય ભક્ત ભેળો થયો. અરે ભાઈ રે इतना टेढ़ा हो गया, વાંકો વળીને શું ઉપાડી જશે? વાંકો વળી કે બચાઓ શું લઈ જાય? अरे नंद बाबा लूटा रहे, हीरा माणिक लेके आया हो. अरे भैया नंद बाबा हीरा माणिक तो क्या, अरे अपना लाला को लूटा रहे. नंद बाबा तो पोतानो कृष्ण पण तने आपे छे. ऐसा है, वो तो मेरे को पता नहीं. हीरा माणिक नो गठरो लई हीरा माणिक बेरू घा करी नंद बाबा सबको अपना लाला दे रहे हो तो मेरे को हीरा माणिक से लुभा के भगवा दियो. अरे बैठ रे बैठ, तू बैठ. जसोदा मां तो कृष्ण लाला ने शणगारी अने लाव्या अने आ भक्तना खोड़ामां जा मूक्यो. भगवाननो ज्यां स्पर्श थई गयो ता तो ये भक्त ने भगवान बे एक तार થઈ ગયા, એક તાર થઈ ગયા, એકાકાર થઈ ગયા. જીવ અને ઈશ્વર એક રૂપ થઈ ગયા. જન્મ મરણ ના જો કાટળ્યા दास करे लीला लहर दो. गुरु जी आपी ज्ञान गोदड़ी लो. दास करे लीला लहर दो. गुरु जी आपी ज्ञान गोदड़ी लो. ये गुरु जी आपी ज्ञान गोदड़ी लो. मारा એટલે પાછો મારા એકનો ઈજારો નથી, એકનો ઈજારો નથી તો મેં તમને ખીજવું હાટું કીધું. મૂળદાસ કરે લીલા લહેર, કેવી લીલા લહેર કરે એ કોક મારી ભેળા આવો તો ખબર પડે કે લીલા લહેર કેવી છે. હા, કેવી લીલા લહેર. હાજી બાબા, હાજી બસ એનું બહુ વર્ણન કર્યા જેવું નથી. લીલા લહેર ને જમવાનું ઘેર એવી લીલા લહેર. પણ આત્માના ઘરમાં આનંદ કરીએ એટલે આ ફાલતુ જો ઓલા ગાડલામાં બિચારા રહી ગયા ને તમે હેઠા બેસી ગયા. જો ઈવડાઈ જો આમ કોઈ હિંમત ન કરી એમ આવી લીલા લહેર. મૂળદાસ કરો લીલા લહેર જો ગુરુજીએ આપ
પિરાન ગોદડી જોડદાસ કરો લીલા લેર જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી લો વહલી લાગે ગુરુની ગોઠડી લો કાલી લાગે ગુરુની ગોઠડી લો આવે એના વચનનો વિશ્વાસ જો વહલી લાગે ગુરુની ગોઠડી એના વચનનો વિશ્વાસ જો અમરી લાગે ગુરુની ગોઠડી લો રામદેવજી મહારાજના ચરિત્રમાં આપણે પ્રવેશીએ એની સાથે સાથે આ શરીરમાં રામદેવજી મહારાજનો એક જ્યોતિનો પ્રકાશ અંજવાળો એના જ્ઞાનનો પ્રકાશ એનો તેજોમય પ્રકાશ આ શરીરમાં આ ચિત્ત મનમાં આ બુદ્ધિમાં આ સમજણમાં આ જાગૃતિમાં એનો અંજવાળો આવી જાય એટલે રામદેવજી મહારાજનો અવતાર થઈ ગયો કહેવાય. વસુદેવ અને દેવકીજી ભગવાન બાલ મુકુંદ બન્યા છે કે માં તું જો બહુ નારાજ થતી હો ને તો હમણાં જ હું બાળ સ્વરૂપ લઈ અને તારી ગોદમાં આવી જાઉં, પણ માં શરત એક છે કે તારે મારા શરીરનો મોહ કરવાનો નહીં. માં તું મને મારા પિતાજીને આપી દેજે. પિતાજી તમારે પણ મારા શરીરનો મોહ કરવો નહીં. પિતાજી તમે પણ મને માથા ઉપર ધારણ કરી અને આ યમુનાને સામે કિનારે ગોકુળમાં નંદ મહારાજના નંદાલયમાં જશોદાજીની કુખમાં સૂતેલી યોગ માયાને ધીમેથી દૂર કરીને ત્યાં મને પોઢાડી જાજો. મારા શરીરનો મોહ કરતા નહીં. એટલે એ બીજો સિદ્ધાંત એક નક્કી થયો કે મોહ કરીએ તો ભગવાન મટી જાય ને દીકરો થઈ જાય. દીકરાનું ભલું કરવા માટે જ આપણે કેટલા દુઃખી થાય છે કયો તો. મોહ એટલો બધો છે ને કે મારા દીકરાને સારું 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 મારા દીકરાને મારા દીકરાને મારા દીકરાને તમારે ઘેરે આવ્યો એટલે તમારો થઈ ગયો. ભગવાનને ઘેરે હતો ત્યારે કેનો હતો? કેને આપ્યા? બે દીકરા કોણે આપ્યા? તો કે ભગવાને આપ્યા. હે ભગવાન એક દીક બેમાંથી એક દેને મને થોડોક ટાઈમ. તો ભગવાન બીજું ભગવાન માંગી લ્યો, તમને જોતું હોય માંગો, બધું આપે પણ એ તો નહીં આપો. દશરથ રાજા એમ કહે છે, હું નથી કહેતો. દશરથ રાજા કહે છે કે હું નહીં આપું, દીકરા નહીં આપું, તમને જોતું હોય કયો. બીજું બ્રાહ્મણ આટલી બધી અદેખાઈ કરો છો. વિશ્વામિત્રને હારે બાંધવા તૈયાર થઈ ગયા. દશરથ રાજા એનો ઇતિહાસ બોલે છે. એટલે વશિષ્ઠ બાપાએ કીધું કે ભાઈ દઈ દો ને. એ એણે યજ્ઞ દ્વારા તો મોકલ્યા છે ને યજ્ઞની રક્ષા કરવા જાય છે. પણ છે ને તમે દીકરા એની હારે મોકલશો ને તો એ વિશ્વામિત્ર એવા છે તમારા એક દીકરાના લગ્ન કરીને લઈ આવે એવા છે. તો કે તો લઈ જાઓ લઈ જાઓ. બે ભાઈ હંપીને જાજો, ગુરુજીની સેવા કરજો. પછી તો બધું કહેવા માંડ્યા. બારીએ જોજો, બારીએ બેહજો, બાર ડોકું નો કાઢતા નથી કહેતા આપણે, બાર મોઢું નો કાઢતા. પછી બધી ભલામણું. આપણું પણ એમ જ છે. મારો કહેવાનો આશ્રય મોહ સકલ વ્યાધિન કરમૂલા. બધી વ્યાધિઓ ઊભી થાય છે. એમ ભગવાને કીધું કે તમે મોહ ન કરશો. બરાબર ધ્યાન દઈને સાંભળો એટલે ખ્યાલ આવી જાય. ભગવાને કીધું મોહ ન કરશો. હમણાં જ આ જ ઘડીએ બાળક બનીને તમારા ખોળામાં આવું છું માં. અને એ જ ઘડીએ શંખ ચક્ર ગદા પદ્મ ચત્રભુજ સ્વરૂપ મૂકી ભગવાન બાલ મુકુંદ બની અને જેવા માના ખોળામાં આવ્યા, માને ભગવાન પરમ તત્વનો પરમ સત્યોનો જ્યાં સ્પર્શ થયો તો મા ભાવ વિભોર બની ગયા.
भाव से विभोर हो गई माँ देवकी जी, भाव विभोर बन गई। भगवान 14 लोकना नाथ स्वयं परम सत्ताधीश नो स्पर्श दीकराना रूपे थयो, पण भाव विभोर थी गया। એટલે માઈ એને અરે ભગવાને હલાવ્યા કે માં 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 મારા પિતાજીને આપી દો, તમારે જેટલું કરવું એટલું વાલ મને કરી લો, મારા પિતાજીને આપી દો। એટલે દેવકી માએ એને ખૂબ ખૂબ ચુંબન કર્યા, વાલ કર્યા અને વસુદેવજીને આપી દીધા। વસુદેવને જ્યાં સ્પર્શ થયો ભગવાનનો ત્યાં તો એ ભાવ વિભોર। ભગવાન કે નહીં નહીં પિતાજી, હજી તમારે તો મને સામે કાંઠે મૂકવા આવવાનું છે, હું કંઈ હાલી નહીં શકું, આ લીલા એવી થઈ છે, હવે આમાં હું થોડુંક દોડતો દોડતો જાઉં તો સારો લાગો, આટલો નનકડો એ તમારે મને મૂકવા આવવું છે। તમે ભાવ વિભોર ન બનો પિતાજી, મને કરવો એટલો પ્રેમ ભાવ મુક્ત મને મને પ્રેમ કરી લો, મને સામે કિનારે નંદ બાવાના નંદાલયમાં મૂકી જાઓ। કારણ કે 11 વર્ષ અને 52 દિવસની જે તપબલની આયુષ્ય હતી ને, એ આયુષ્ય મેં મામાને આપી છે, એટલે એ આયુષ્યને હું તોડી નહીં શકું, ત્યાં સુધી મને ત્યાં રહેવું પડશે। અદ્ભુત લીલા। આ માતા પિતા જેલમાં જુરે છે અને હવે નંદ અને જશોદાજી પાછા એવા જ જુરે છે। ક્યારે એને ખબર પડી ગઈ, હા યાદવોના કુલ ગુરુએ કીધું, અરે નંદ ये कृष्ण तुम्हारा नहीं है, वसुदेव और देवकी का है। પછી જુરે છે જુરે છે। આપણે ભગવાન પધારે એ વાત તો કરી લઈએ જુરવાની, તો પછી ભગવાનને મથુરાજી જવાનું ત્યારે જુરે, પણ આનંદ કેવો મળ્યો એ તો જુઓ। ભગવાન જ્યારે પધાર્યા છે ત્યારે એવો આનંદ નંદ બાબાને થયો કે જે આનંદનું નિરૂપણ ચિદાનંદ બ્રહ્મ સાથે કર્યું છે, એવો આનંદ એને પ્રાપ્ત થયો, એવું સુખ એને પ્રાપ્ત થયું। ભગવાન પોતાના દીકરા બનીને આવ્યા, એવો આનંદ એને પ્રાપ્ત થયો, એવો આનંદ પ્રાપ્ત થયો। તમે વિચાર કરો, તમારા મા બાપ તમે એને ઘેરે જન્મ્યા, કેવડા રાજી થયા છે, કેટલા રાજી। અને વળી પાછા તમે એવા એવા સત્કર્મો, એવા પરમાર્થના કર્મો, એવા એવા સમાજમાં બધાય તમને ચાહે એવું એવું કરવા માંડ્યા, તો તમારા મા બાપ કેવા રાજી થતા છે। મને તો મારી માં છે ને, એ ભાઈ ક્યાંક બહારથી આવો ને તો પાસે બેસાડે, હું ખુરશી ઉપર બેસું મારી મોટાઈ દેખાડવા, પણ કે ત્યાં નહીં ભાઈ અહીંયા, એટલે પછી અહીંયા બેસવું જ પડે। એટલે બેસીએ ને એટલે એ પછી આ માથા પર હાથ ફેરવતા ફેરવતા કે ભાઈ કંઈક પહેરતા જાવ ને, આમ કરો ને તેમ કરો ને, એવું બધું। પણ એના ઊંડાણમાં આપણું ભલું, આપણું હિત, આપણું શ્રેય, આપણી ઊંચાઈ, આપણી પ્રતિષ્ઠા એવું જ કરતા હોય કે ભાઈ છે ને, તમે ભલે ને કે ગમે અહીંયા હો, પણ કે તમારી એક માળા કરું છું ભગવાનને કે મારા દીકરાના, આ તમને તમારા એવું કરતા જ હોય, પણ તમે બીજું બધું ધ્યાનમાં બહુ લીધું ને, એટલે આ ધ્યાનમાં નથી લેતા। હાવ નકામું નકામું એટલું બધું ધ્યાનમાં લઈને બેસી ગયા છો, સ્ટોકિસ્ટ બનીને, એટલે આ કાંઈ તમારા ધ્યાનમાં આવતું નથી। અને એનો પાછો સ્વભાવ એવો છે કે એ કોઈ દી એમ કહેતા નથી, કોઈ દી નો કહે કે બેન તું નાની હતી ત્યારે આવી હતી ને, આવું આવું તારે હાટું અમે આમ, એ કોઈ દી આપણને કહે નહીં, મને ન કહ્યું કોઈ દી નો કહે કે ભાઈ તમે આવા આમ આમ આમ। એટલે એ એનું આ ભુવા ક્યારેક ગાતા મેં પહેલું સાંભળ્યું હતું કે માં છે ભીનામાં સૂઈ જાય અને બાળકને સૂકામાં સુવાડે, જનનીની જોડ સખી નહીં મળે, એવું માનું એ માતૃત્વ છે પરમાર્થવાળું। એટલે દેવકીજીને એમ જશોદાજીને એની કુખમાં જ્યાં ભગવાન અત્યારે સુતાતા કોણ યોગ માયા, એટલે જશોદાજી તો ઘસઘસાટ થઈ ગયા।
એટલે જ્યાં કૃષ્ણ ભગવાન આવીને સૂતાને બાજુમાં નંદ મહારાજે મૂક્યા છે ને એ સૂતાને તો ભગવાને કીધું કે માં જો ઉઠશે નહીં તો આમને આમ ક્યાં સુધી સૂતી રહેશે. એટલે ભગવાને માને જગાડ્યા. ભગવાને માને જગાડ્યા. કેમાં હતા? માયાવી નિંદ્રામાં હતા, યોગ નિંદ્રામાં સૂઈ ગયેલા હતા. એ બ્રહ્મ પ્રકાશે, બ્રહ્મ જ્ઞાને માને પરમાત્માના અવતરણે જગાડ્યા. તો એ માને તો હજી ખ્યાલ નથી, પણ એમ કહે છે કે નંદ મહારાજની બેન હતી સુનંદા, એ જોવા આવી કે જશોદા કેમ હજી સુધી જાગ્યા નથી. એ જ્યાં જોવા આવી છે ત્યાં તો સુનંદા ફઈબા આમ જોઈ ગયા. ભગવાન તો પગ ઊંચા કરીને હાથેથી પગને પકડીને અંગૂઠો પકડીને એ બધું રમવાનું શરૂ કરી દીધું. એને તો ચેન નહોતું કે જલ્દી જલ્દી, એને સમયની ખબર હતી કે હમણાં 11 વર્ષને આટલા દિવસ પૂરા થઈ જાય ત્યાં આપણે બધું નાના મોટા કામ બધાય કરી લેવાના છે. આપણે એમ છે કે હવે તો પછી નિરાતે કરશો, હજી ક્યાં માળા લેવા જેવા, હજી ક્યાં ત્યાં સાધુ બાવાની સેવા કરવા જેવા, હજી ક્યાં મા બાપ ઘરડા થયા છે. ઘરડા થાય પછી કરીને, હજી તો બા બાપુજીના દાંત છે ત્યાં સુધી શું સેવા કરવાની. દાંત પડી જાય પછી સેવા કરીએ, ન હાલી શકે ત્યારે હાથ પકડી આપણે વાટ જોઈ કે ગઢા થાય પછી એની સેવા કરશું. અત્યારે શું એમ એવી રીતે ભગવાનને તો એક એક પલ સેકન્ડ ક્ષણ એની તો ત્વરિત ગતિની હોય ને, ત્વરિત ગતિની હોય, એની રીત એવી છે. એટલે જશોદાજીને અને સુનંદા તો ગૌશાળામાં નંદ બાબાને વધાઈ દેવા ગયા છે અને એ માને ભગવાને જગાડ્યા છે કે માં હવે જાગો ને, હજી ઘણું બધું કામ છે અને હું તમને મળવા નથી આવ્યો, હું તમારી પાસે રહેવા આવ્યો છું. અને આમ જ્યાં તેજોમય પ્રકાશ જોયો ને જશોદા માએ, તો એને કેટલાય જન્મનું અવતરણ હતું. એ અવતરણમાં એને યાદ આવ્યું કે આની તો મેં માગણી કરી હતી. નંદ બાબાને પણ યાદ આવ્યું કે કાલે મને સપનામાં આવ્યો, એ આપણે ઘેર આવ્યો છે. આવી રીતે ટૂંકમાં એના ઇતિહાસની બધી ચર્ચાઓ આવી છે કે જેની અંદર તથ્ય અને સત્ય શું છે એ હું આપને યાદ કરાવું છું. એટલે સુનંદાએ નંદ બાબાને અને પછી તો આખા મહેલમાં બધે ચારે બાજુ ગોકુળમાં પણ શેરીઓ ગલીઓમાં ખબર પડી ગઈ છે અને બધા રાજી થઈ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. એટલે ઈ કુળ એવું છે, ઇન્દ્રિયોથી ઉપર જે ઉઠી જાય છે, ઇન્દ્રિયોને વળાંક આપી અને સાચે રસ્તે લઈ જાય છે, એનું કુળ આખું ગોકુળ બની જાય છે. અને ત્યાં પછી આનંદ આનંદ જ રહે છે. આ માયાવી જંજાળમાં ઇન્દ્રિયો, વાસનાઓ અને એસણાઓથી આપણને પકડી રાખીએ અને શરીર સંસારમાં આમથી આમથી ધક્કા દિયા કરે, એટલી આપણને એવું લાગ્યા કરે. પરંતુ નંદને ઘેરે આનંદ ભયો છે. એની સાથે સાથે રામદેવજી મહારાજના ચરિત્રનો મહિમા અને એનું મહાત્મ તો હું એ કહેવા જતો હતો કે એ સમયની અવધિ પૂરી થતા વાર ન લાગી અને હવે નંદ બાવાને યાદવોના કુળગુરુ ગર્ગાચાર્ય મહારાજે કહ્યું કે નંદ, આ કૃષ્ણ તારો નથી, આ તો વસુદેવ અને દેવકીનો છે. આ થોડી વ્યવસ્થા માટે તને પાલન પોષણ કરવા તારે ત્યાં મૂકી ગયા હતા, બાકી તો ખરેખર વસુદેવ અને દેવકીનો છે. તું તો એનો પાલક પિતા છો.
આ વાતનો આઘાત લાગ્યો છે અને નંદ મહારાજ જુરે છે. જેને ઘેરે ભગવાનને અવતાર લીધો એ હૃદય કેવું છે એ પરિચય હું આપવા કોશિશ કરું. જુરે છે ભગવાન માટે. આપણે હજી એ બાબતથી અજાણ છીએ કે જુરવાનું શું. આપણું હા કદાચ હાથમાંથી કંઈ છીનવાઈ જાય, નાની ઉંમરનું કોઈ ગુજરી જાય, આપણું ધાર્યું ન થાય, કોઈ વસ્તુ કોઈ વિશ્વાસઘાતમાં હાલી જાય, આવી રીતે જ્યારે પરિસ્થિતિ આપણી બને છે ત્યારે આપણે જુરીએ છીએ. પણ પદ પદાર્થો માટે, ભૌતિકતા માટે, આપણું ધાર્યું કરાવવા માટે આપણે જુરીએ છીએ. જ્યારે નંદ બાબા અને જશોદાજી જુરતા હતા, કૌશલ્યાજી અને દશરથ મહારાજ જુરતા હતા, વસુદેવ અને દેવકીજી જુરતા હતા. એવી જ રીતે